વેલકમ ટુ ડીએસ કિચન। આજે આપણે ગુવાર બટેટાનું ગ્રેવીવાળું શાક બનાવીશું। તો ગુવાર બટેટાનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ જેટલા ગુવારને ધોઈ કોરો કરી અને આ રીતે સુધારી લીધો છે। એક કુકરમાં 2 ચમચા તેલ ગરમ થાય ત્યારે ગુવારને આપણે તેલમાં તળી લઈશું। ગુવારને આપણે આ રીતે ચલાવતા થોડી વાર માટે તેલમાં તળવાનો છે, વધારે માટે તળવાનો નથી। આપણો ગુવાર થઈ ગયો છે, એને આપણે એક ડીશમાં આ રીતે કાઢી લઈશું। હવે આપણે એમાં 3 નંગ જેટલા બટેટાને ધોઈ સુધારીને કોરા કરી લીધા છે, એને પણ આપણે તેલમાં આ રીતે ફ્રાય કરી લઈશું। બટેટાને આ રીતે આપણે ઉપરથી એક પડ ચડે ત્યાં સુધી જ તળવાના છે, વધારે નથી તળવાના। હવે આ રીતે આપણે બધા બટેટાને તળી લઈશું। એ જ કુકરમાં હવે આપણે વઘાર માટે તેલ ગરમ થાય ત્યારે 5 ચમચી જેટલું જીરું ઉમેરીશું। એક ચપટી જેટલો હજમો આ રીતે હાથેથી મસળીને ઉમેરીશું। એક ચપટી હિંગ ઉમેરીશું। 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી આ રીતે મેં લીધેલી છે, પ્યુરીનો આપણે વઘાર કરીશું। પ્યુરીમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। થોડી હળદર ઉમેરીશું। 2 ચમચી જેટલું મરચું ઉમેરીશું। અડધી ચમચી ધાણા જીરું ઉમેરીશું। ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને આપણે પકાવીશું। હવે તેમાં આપણે ગુવાર અને બટેટાને ઉમેરી દઈશું। હવે ખાંડણીમાં આપણે 1 ચમચી જેટલા સિંગદાણા ઉમેરીશું। 1 ચમચી જેટલા તલ લઈશું અને 2 ચમચી જેટલા મૂરા ગાંઠિયા લઈશું। આને આપણે ખાંડી લઈશું। હવે આ ખાંડેલા મિશ્રણને આપણે શાકમાં ઉમેરીશું। હવે આપણે જરૂર પૂરતું પાણી ઉમેરીશું। ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે 5 ચમચી ખાંડ ઉમેરીશું। કુકરનું ઢાંકણું ઢાંકીને હવે આપણે આને 4 વિસલ વગાડી લઈશું। સીટી થઈ ગઈ છે, હવે આપણે કુકરનું ઢાંકણું ખોલીને ચેક કરી લઈએ। આપણું ગુવાર બટેટાનું ગ્રેવીવાળું શાક એકદમ તૈયાર છે।